નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ. મિત્રો, આજના વિડીયોની અંદર ફરી એકવાર આપણે ડિસ્કસ કરવાના છે કે શું કપાસ બજાર 1500 સુધી જવાની છે અને જે બજાર છે એમાં મિત્રો ઘટાડો કયા સમય સુધી રહેવાનો છે તેના વિશે સંપૂર્ણ અને વિગતવાર માહિતી આ વિડીયોની અંદર મેળવવાના છીએ. અને જે આપણે આ સિરીઝ શરૂ કરી રહી છે અને મિત્રો આ ચોથો અથવા તો પાંચમો પાર્ટ છે. અગાઉના પાર્ટ આપણી ચેનલમાં અપલોડ થઈ ગયેલા છે. જે મિત્રો જોવો હોય ચેનલમાં જઈ જોઈ શકો છો. સૌપ્રથમ મિત્રો આ વિડીયોની અંદર આપણે ડિસ્કસ કરીશું કરંટ બજારની. તો અત્યારે જે મિત્રો આપણો કપાસ બજાર છે ખૂબ જ મિત્રો વાત કરીએ તો સ્ટેબલ પોઝિશનમાં અને કોઈ ખાસ એવી મંદીમાં મિત્રો જોવા મળી રહ્યું છે. કોઈ પ્રકારની અત્યારે મિત્રો જે માર્કેટ છે એમાં તેજી જોવા નથી મળી રહી. અત્યારે મિત્રો કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો જે ભાવ મિત્રો આવે છે માર્કેટમાં 1500 રૂપિયા સમથિંગ આવે છે, પરંતુ ઓન એવરેજ ભાવની વાત કરીએ તો બધા મિત્રોને ખબર છે કે જે અત્યારે કપાસના જે ભાવ છે મિત્રો એ ખાસ કરીને જે મિત્રો છે ભાવ એ 1400 રૂપિયા સમથિંગ જોવા મળી રહ્યા છે. આનાથી વિશેષ મિત્રો અત્યારે જે ભાવ છે એ જોવા નથી મળી રહ્યા. તો ખેડૂતોને અત્યારે એવું માનવું છે કે શું આગામી જે દિવસો છે એ દરમિયાન શું કપાસ બજારમાં વધારો જોવા મળશે કે આ જ રીતની મિત્રો સ્થિતિ જોવા મળશે. તો મિત્રો જે આગામી દિવસો છે એ દરમિયાન જે આપણું બજાર છે એ સુધરે એવી પૂરેપૂરી સંભાવના છે, પરંતુ એના માટે મિત્રો વાત કરીએ તો હજી પણ મિત્રો સમય લાગી શકે છે. સમયની વાત કરીએ તો 15 ફેબ્રુઆરી પછી જે મિત્રો બજાર છે એમાં નાની મોટી મૂવમેન્ટ જોવા મળશે એવી મિત્રો અત્યારે જે નિષ્ણાતો છે એના દ્વારા ધારણા કરવામાં આવી છે. આ ઉપરાંત મેં તમને અગાઉના વિડીયોમાં ખબર હોય જો તમે જોયા છે તો બજેટ વિશે પણ માહિતી આપી હતી. એમાં પણ સરકારે કપાસને લઈને ગંભીર બાબત વિશે ચર્ચા કરી છે. એટલે કે એ પણ એક રીઝનના લીધે પણ જે ભાવ છે એમાં ઇમ્પ્લિમેન્ટ આવી શકે છે, પરંતુ જે આ બધી મિત્રો જે શક્યતા છે એ 15 ફેબ્રુઆરી 2025 પછી મિત્રો જોવા મળી જશે. ત્યાં સુધી બજાર છે એ મિત્રો આમનું જ જોવા મળી જશે. અત્યારે મિત્રો કપાસની આવકોની વાત કરીએ તો આવકો 1.5 લાખ ગાંસડી સુધી જોવા મળી રહી છે. અને અમુક વખત મિત્રો જો કપાસ ઓછો આવે છે તો 1,20,000થી લઈને 1,30,000 સુધીની મિત્રો આવકો જોવા મળી રહી છે, જે આપણે વાત કરીએ તો ડિસેન્ટ છે. આ ઉપરાંત આ વર્ષે જે કપાસનું ઉત્પાદન છે એ પણ ઓછું થયું છે. અને આ વર્ષે મિત્રો અત્યાર સુધીમાં વાત કરીએ તો ઓલમોસ્ટ 90થી 95% જે એવો મિત્રો વિસ્તારો છે એની અંદર જે આપણો કપાસ છે નીકળી ગયો છે. આને 95ની જગ્યાએ જો આપણે 98 કહીએ તો પણ ચાલે એમ છે, કારણ કે મોસ્ટ ઓફ જગ્યાએ જે અત્યારે કપાસ છે એ મિત્રો કાઢી નાખવામાં આવ્યો હતો અને અમુક જે કપાસ સારો હતો એ જ જગ્યાએ રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત મિત્રો જે કપાસનું જે ભવિષ્ય છે એ પણ અત્યારે ખતરામાં જોવા મળી રહ્યું છે, કારણ કે જે ખેડૂતો છે એને કપાસના જે ભાવ છે જેવા મળવા જોઈએ એવા મળી નથી રહ્યા, જેના લીધે જે આવતા વર્ષે જે કપાસનું વાવેતર છે એમાં પણ ઘટાડો જોવા મળશે. પરંતુ આની વાત કરીએ તો અત્યારે મિત્રો જે 1500 ભાવ થાય એની સંભાવના મિત્રો 100% અત્યારે મિત્રો છે નહીં. તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ. કપાસની જીરુનો વિડીયો સ્ક્રીન ઉપર આવતો હશે, ખાસ જોઈ લેજો. અસ્તુ જય હિન્દ.